10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે વિષય છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. પ્રકરણ 2 પ્રાણાયામ. પીટી વિષયનો પ્રકરણ 2 પ્રાણાયામ વિષયક માહિતી આ વિડીયોના માધ્યમથી મેળવીએ. પ્રાણાયામ એ અષ્ટાંગ યોગનું મહત્વપૂર્ણ અંગ છે. પ્રાણાયામનો અર્થ પ્રાણ વત્તા આયામ. પ્રાણ એટલે શ્વાસને રોકવો અથવા વિસ્તારવો. અગાઉ આપણે અભ્યાસ કર્યો એ પ્રમાણે તસ્મેન સતિ શ્વાસ પ્રશ્વાસ યોર્ગતિ વિચ્છેદ પ્રાણાયામ. શ્વાસ પ્રશ્વાસની ગતિમાં વિચ્છેદ કરવો એ જ પ્રાણાયામ છે. પ્રાણાયામ એ શ્વાસનો એક yૌગિક અભ્યાસ છે. પ્રાણાયામ દ્વારા અનિયમિત શ્વસન પ્રક્રિયાને નિયંત્રિત તથા લયબદ્ધ કરવામાં આવે છે. તેનાથી શારીરિક ઉર્જા ક્ષેત્ર પર હકારાત્મક પ્રભાવ પડે છે. ઉપરાંત માનસિક અસ્થિરતા પણ દૂર થઈને એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ, રચનાત્મક શક્તિમાં વધારો થાય છે. પરંતુ પ્રાણાયામનો અભ્યાસ કરતા પહેલાં સાધકે વિદ્યાર્થીને માનવના શ્વસનતંત્ર વિષયનો સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ અને યોગ્ય માર્ગદર્શનની સાથે સાથે વિશેષ સાવધાનીપૂર્વક ચોકસાઈથી અભ્યાસ કરવો જરૂરી છે. અને તેથી જ હઠ યોગ પ્રદીપિકામાં વર્ણવ્યું છે કે પ્રાણાયામેન યુવતેન સર્વરોગ ક્ષયે ભવેત અયુક્તા જ્યા સંયોગેન સર્વરોગ સમુદ્ભવઃ. અર્થાત યોગ્ય રીતે પ્રાણાયામનો અભ્યાસ કરવાથી શરીરના બધા જ રોગો દૂર થાય છે. પરંતુ ખોટો અભ્યાસ કરવાથી બધા જ રોગો ઉદ્ભવે છે. પ્રાચીન શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે પ્રાણાયામ દ્વારા સિંહને પણ વશ કરી શકાય છે. પરંતુ યુક્તિ વગરનો ખોટો અભ્યાસ ગાંડા હાથી પર સવારી કરવા સમાન છે એમ કહેવામાં આવ્યું છે. હવે જોઈએ પ્રાણાયામનું સ્વરૂપ. મહર્ષિ પતંજલિ પ્રેરિત પ્રાણાયામના 4 પ્રકારે ભાગ પાડી શકાય છે: પૂરક, કુંભક, રેચક, બાહ્ય કુંભક. હવે 1. પૂરક, જેમાં શ્વાસને ફેફસાની અંદર લેવો. 2. કુંભક, શ્વાસને શરીરની અંદર રોકી રાખવો, જેને અંતઃકુંભક પણ કહેવામાં આવે છે. નંબર 3. રેચક, શ્વાસને ફેફસાની બહાર કાઢવો. નંબર 4. બાહ્ય કુંભક, શ્વાસને શરીરની બહાર રોકી રાખવો. અર્થાત શ્વાસને પૂરેપૂરો ફેફસામાંથી બહાર કાઢી બહાર જ રોકી રાખવો, ફેફસા ખાલી રાખવા, એ બાહ્ય કુંભક છે. હવે જોઈએ પ્રાણાયામ માટેની આવશ્યક સૂચનાઓ. 1. પ્રાણાયામનો અભ્યાસ હંમેશા ખાલી પેટે કરવો. 2. ખુલ્લા, સ્વચ્છ, પ્રદૂષણમુક્ત વાતાવરણમાં જ અભ્યાસ કરવો. નંબર 3. શાંત અને એકલવાયુ સ્થળ પસંદ કરવું. નંબર 4. વહેલી સવારનો સમય સર્વોત્તમ છે. નંબર 5. સવારે શૌચ સ્નાનાદિ ક્રિયા બાદ જ પ્રાણાયામ કરવા લાભદાયક છે. નંબર 6. પ્રાણાયામમાં જરૂરિયાત અનુસાર પોતાની દ્રષ્ટિ, મુદ્રા, બંધ કે આસનોનો યોગ્ય પ્રમાણમાં વિનિયોગ કરવામાં આવે છે. નંબર 7. શરૂઆતના અભ્યાસમાં વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર જ કુંભક કરવો, નહીં તો તે હાનિકારક બની શકે છે. નંબર 8. પ્રાણાયામ માટે મુખ્યત્વે પદ્માસન, અહીં ચિત્ર બતાવવામાં આવેલા છે. પદ્માસન, પછીનું ચિત્ર છે સિદ્ધાસન, એની પછીનું ચિત્ર બતાવવામાં આવેલું છે સ્વસ્તિકાસન અને વજ્રાસન.
કે સુખાસન યોગ્ય છે પ્રાણાયામ માટે. પ્રાણાયામનું પ્રયોજન. શાસ્ત્રોમાં પ્રાણાયામથી થતા ઘણા ફાયદાઓનું વર્ણન જોવા મળે છે, પરંતુ મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગ અનુસાર તેનું પ્રયોજન સવિશેષ છે. પ્રાણાયામનું પ્રયોજન સમજાવતા સૂત્રમાં કહ્યું છે કે તતઃ ક્ષીયતે અપ્રકાશાવરણમ, અર્થાત તેનાથી અપ્રકાશ અજ્ઞાનતાનું આવરણ ક્ષીણ અર્થાત દૂર થાય છે. બુદ્ધિ તત્વ ઉપર પથરાયેલ આવરણનો નાશ થાય છે, જેથી શારીરિક દોષો ઉપરાંત રાગ દ્વેષ જેવા માનસ વિકારો પણ દૂર થાય છે અને વ્યક્તિની વિવેક બુદ્ધિ જાગૃત થાય છે. હવે જોઈએ પ્રાણાયામ 1, સૂર્ય ભેદન પ્રાણાયામ. એની સમજૂતી મેળવીએ. સૂર્ય ભેદન પ્રાણાયામ 1. સિદ્ધાસન, પદ્માસન કે સુખાસન, આ 3 આસનો અહીં બતાવવામાં આવેલા છે. એ કોઈ પણ એક આસનની સ્થિતિમાં બેસો. 2. ડાબો હાથ જ્ઞાન મુદ્રામાં ડાબા ઘૂંટણ ઉપર રાખો. જમણા હાથની પ્રથમ 2 આંગળીઓ અંગૂઠાના મૂળમાં દબાવો. ત્રીજી આંગળી, જેને અનામિકા કહે છે, અને છેલ્લી આંગળી કનિષ્ઠિકા એ સીધી રાખો. આ પ્રણવ મુદ્રા જે અહીંયા બતાવવામાં આવેલી છે, પહેલી 2 આંગળીઓ છે એને વાળવામાં આવેલી છે અને છેલ્લી 2 આંગળીઓ છે એને સીધી રાખવામાં આવે છે. તો આ છે એ પ્રણવ મુદ્રા ધારણ કરી અનામિકા વડે ડાબું નાસાદ્વાર બંધ કરો, નસકોરાને બંધ કરો. જમણા નાસાદ્વાર વડે જ શક્ય એટલો વધુ શ્વાસ ભરો. હવે અંગૂઠા વડે જમણું નાસાદ્વાર બંધ કરો. નંબર 3, જાલંધર બંધ કરીને શક્ય હોય એટલા સમય માટે અંતઃકુંભક કરવો. નંબર 4, અંતમાં જાલંધર બંધ છોડીને જમણા નસકોરાને બંધ રાખીને ડાબા નાસાદ્વાર એટલે કે નસકોરાથી પૂરેપૂરો શ્વાસ બહાર કાઢો, એટલે કે રેચક કરો. સૂર્ય ભેદનમાં શ્વાસ લેવાની ક્રિયા હંમેશા જમણા નાસાદ્વારથી જ શરૂ થાય છે. જમણા નાસાદ્વારને શાસ્ત્રમાં સૂર્ય નાડી અથવા તો પિંગલા નાડી કે પુરુષ નાડી કહેવામાં આવે છે. હવે જોઈએ આવર્તનની સંખ્યા. શરૂઆતમાં 12 આવર્તન કરવા, ક્રમશઃ વધારો કરતાં કરતાં 36 આવર્તન કરવા જોઈએ. હવે જોઈએ સૂર્યભેદન પ્રાણાયામના ફાયદાઓ. 1. ચહેરાના સ્નાયુઓને શુદ્ધ કરે છે અને મસ્તિષ્ક શુદ્ધ થાય છે. 2. સાઇનસ જેવા નાસાદ્વારના રોગ છે એ દૂર થાય છે. 3. ક્યારેક માથાના વાળના મૂળમાં પરસેવો થાય છે, તે એક સારી નિશાની છે. 4. આંતરડાના કૃમિનો નાશ થાય છે. 5. કફ તથા વાયુના દોષો દૂર થાય છે અને શરીર ઠંડી સહન કરી શકે છે. 6. નીચા બ્લડ પ્રેશર, લો બીપીના દર્દી માટે આ અતિ ચમત્કારિક પ્રાણાયામ છે. 7. કામ ક્રોધ જેવા દુર્ગુણો પર નિયંત્રણ આવે છે. 8. પ્રાણને સુષુમ્ણા સુધી લઈ જઈને કુંડલીની શક્તિ જાગૃત કરવામાં મદદરૂપ થાય છે. તો આ હતું સૂર્ય નમસ્કારના ફાયદાઓ. હવે બીજો પ્રાણાયામ છે ચંદ્રભેદન પ્રાણાયામ. ચંદ્રભેદન પ્રાણાયામમાં શ્વાસ લેવાની ક્રિયા સૂર્યભેદન પ્રાણાયામથી તદ્દન વિપરીત એટલે કે એનાથી ઉલટી કરવામાં આવે છે. એની રીત જોઈએ. ચંદ્રભેદન પ્રાણાયામની રીત. 1. સિદ્ધાસન, પદ્માસન કે સુખાસનમાં બેસો. આ 3 આસનો પૈકી કોઈ પણ એક આસનમાં બેસો. એના અહીં ચિત્રો છે દર્શાવવામાં આવેલા છે. ડાબા હાથે જ્ઞાન મુદ્રા ધારણ કરી
ડાબા ઘૂંટણ ઉપર રાખો. 2. જમણા હાથે પ્રણવ મુદ્રા ધારણ કરી પ્રણવ મુદ્રાની અહીં સ્થિતિ દર્શાવવામાં આવેલી છે. આ છે પ્રણવ મુદ્રા. જમણા હાથે પ્રણવ મુદ્રા ધારણ કરી જમણા નાસાદ્વાર અર્થાત સૂર્ય નાડીને અંગૂઠા વડે બંધ કરી ડાબા નાસાદ્વારથી પૂરેપૂરો શ્વાસ લ્યો. નંબર 3. જાલંધર બંધ કરી અંતઃકુંભક કરવો. સહન ક્ષમતા મુજબ શ્વાસ રોકવો. 4. જાલંધર બંધ છોડીને ડાબા નાસાદ્વારને બંધ રાખી જમણી બાજુથી પૂરેપૂરો શ્વાસ બહાર કાઢવો. ચંદ્રભેદન પ્રાણાયામમાં શ્વાસ લેવાની ક્રિયા હંમેશા ડાબા નાસાદ્વારથી જ શરૂ કરવામાં આવે છે. ડાબા નાસાદ્વારને શાસ્ત્રમાં ચંદ્ર નાડી અથવા તો ઈડા નાડી કે સ્ત્રી નાડી કહેવામાં આવે છે. હવે જોઈએ એમના આવર્તન. શરૂઆતમાં 12 વખત આવર્તન કરવું. ક્રમશઃ વધારો કરતાં કરતાં 36 આવર્તન કરવા જોઈએ. હવે જોઈએ ચંદ્રભેદન પ્રાણાયામના ફાયદાઓ. ફાયદા નંબર 1. મસ્તિષ્કના સ્નાયુઓને શાંતિ મળે છે. 2. પિત્તના રોગો તથા નાસાદ્વારના રોગો દૂર થાય છે. શરીરની ખોટી ગરમી દૂર થાય છે. 3. હાઈ બીપીના દર્દી માટે અતિ ઉત્તમ પ્રાણાયામ છે. 4. ભય અને નિર્બળતા જેવા દુર્ગુણો છે એ દૂર થાય છે. 5. વ્યક્તિને શાંતિપ્રિય, સમાધાનકારી અને વ્યવહારુ બનાવે છે. 6. પ્રાણને સુષુમ્ણા નાડી સુધી લઈ જઈને કુંડલીને જાગૃત કરવામાં મદદરૂપ થાય છે. તો આ હતા સૂર્યભેદન પ્રાણાયામના ફાયદાઓ. હવે જોઈએ નંબર 3. અનુલોમ વિલોમ પ્રાણાયામ, જેને નાડી શોધન પ્રાણાયામ પણ કહેવામાં આવે છે. તો એક પદ્માસન, સિદ્ધાસન કે કોઈ પણ ધ્યાનાત્મક આસનમાં બેસો. આ જે ધ્યાનના આસનો છે એના ચિત્રો ફરી વખત અહીં બતાવવામાં આવેલા છે. ડાબા હાથને ડાબા પગના ઘૂંટણ ઉપર જ્ઞાન મુદ્રામાં રાખો. 3. જમણા હાથે પ્રણવ મુદ્રા ધારણ કરો. 4. હવે અંગૂઠાની મદદથી જમણા નસકોરાને બંધ કરી ડાબા નસકોરાથી ધીમે ધીમે ઊંડો શ્વાસ ભરો અને અનામિકા તથા ટચલી આંગળીથી ડાબા નસકોરાને બંધ કરી ઢાંકીને કંઠકૂપ તરફ લઈ જઈ જાલંધર બંધ કરો અને શ્વાસને અંદર રોકી રાખો. નંબર 5. જ્યાં સુધી શ્વાસ રોકાય ત્યાં સુધી રોક્યા બાદ જમણા નસકોરાથી ધીમે ધીમે ક્ષમતાપૂર્વક દીર્ઘ શ્વાસ છોડો. અહીં અનુલોમ વિલોમ પ્રાણાયામનું પોસ્ચર આપવામાં આવેલું છે, ચિત્ર દર્શાવવામાં આવેલું છે. શ્વાસ છોડ્યાની ક્રિયા રેચક પૂરી થયા પછી ધીમે ધીમે જમણા નસકોરા દ્વારા શ્વાસ અંદર ભરો અને અંગૂઠાથી જમણા નસકોરાને બંધ કરો. નંબર 7. જ્યાં સુધી શ્વાસ રોકાય ત્યાં સુધી રોકી રાખી ધીમે ધીમે ડાબા નસકોરા દ્વારા શ્વાસને બહાર કાઢો. 8. આમ અનુલોમ વિલોમનું એક આવર્તન પૂરું થયું કહેવાય. હવે જોઈએ એમના આવર્તનની સંખ્યા. શરૂઆતમાં 5 આવર્તનનો અભ્યાસ કરવો. જેમ જેમ અભ્યાસ કરીએ તેમ તેમ આવર્તન સંખ્યા વધારતા જવું. 1. હંમેશા ડાબા નાકથી જ પૂરક સાથે અભ્યાસની શરૂઆત કરવી. 2. પૂરક પછી બીજા નસકોરાથી જ રેચક કરવો. 3. ક્યારેય પણ બંને નસકોરા એક સાથે ખુલ્લા ન રહેવા જોઈએ, એનું ધ્યાન રાખવું. હવે જોઈએ અનુલોમ વિલોમ પ્રાણાયામના ફાયદા. 1. દરેક કોષને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. 2. હાઈ બીપી ને કંટ્રોલ કરે છે.
3. શરીરમાં પંચ પ્રાણનું સંતુલન થાય છે. 4. શરીરમાંથી વાત, પિત્ત તથા કફ દોષોની વિકૃતિ દૂર થાય છે. 5. એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ અને આત્મબળ વધે છે. 6. મનને શાંત અને સંતુલિત કરે છે. 7. ડાબા અને જમણા મગજનો સમાન વિકાસ થાય છે. તો આ હતા અનુલોમ વિલોમ પ્રાણાયામના ફાયદાઓ. હવે જોઈએ પ્રાણાયામ નંબર 4, ભસ્ત્રિકા પ્રાણાયામ. 1. પદ્માસનની સ્થિતિમાં તણાવ મુક્ત બેસો. 2. મોઢું બંધ રાખી, આંખો બંધ રાખી, નાક દ્વારા લોહારની ધમણની જેમ ગતિની સાથે શ્વાસ ભરો અને છોડો. 3. આ રીતે શ્વાસ લેવા અને છોડવાની ક્રિયા સતત કરો. જ્યારે શરીર થાકી જાય ત્યારે પ્રણવ મુદ્રાનો ઉપયોગ કરી જમણા નસકોરાથી ધીમે ધીમે દીર્ઘ શ્વાસ એટલે કે પૂરક કરો. નંબર 4. પછી બંને નસકોરા બંધ કરી જાલંધર બંધ કરી શ્વાસને અંદર રોકો એટલે કે અંતઃકુંભક કરો. નંબર 5. ધીમે ધીમે ડાબા નસકોરાથી સમાનતાપૂર્વક શ્વાસને બહાર કાઢો, રેચક કરો. આમ ભસ્ત્રિકા પ્રાણાયામનું એક આવર્તન પૂરું થયું કહેવાય. હવે જોઈએ આવર્તનની સંખ્યા. શરૂઆતમાં 3 આવર્તનનો અભ્યાસ કરવો અને પછી આગળ વધતા જઈને એમ આવર્તન સંખ્યા વધારવી. મુખ્ય મુદ્દાઓ. 1. ઝડપથી શ્વાસ લેવા અને છોડવાની ક્રિયા કેટલી વખત કરવી તે હઠયોગ પ્રદીપિકામાં પણ સ્પષ્ટ નથી, પણ કેટલાક સંશોધનોમાં 20 થી 30 વખત ઝડપથી શ્વાસ લેવા છોડવાનું જણાવેલ છે. 2. જાલંધર બંધ વિના ક્યારેય અંતઃકુંભક ન કરવો, કારણ કે તેનાથી ઘણું નુકસાન થાય છે. હવે જોઈએ ફાયદાઓ. 1. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. 2. શ્વાસ લેવાની શક્તિમાં વધારો થાય છે. 3. ગળાનો સોજો દૂર થાય છે. 4. અસ્થમા જેવા રોગોમાં રાહત મળે છે. 5. વાત, પિત્ત અને કફના રોગો ક્રમશઃ દૂર થાય છે. 6. હૃદયની નળીઓના બ્લોકેજ દૂર કરવામાં મદદરૂપ થાય છે. 7. શ્વસન તંત્રના તમામ રોગ દૂર થાય છે. 8. ફેફસા તથા હૃદય મજબૂત બને છે. 5મો પ્રાણાયામ છે શીતલી પ્રાણાયામ. 1. પદ્માસન કે સુખાસનમાં બેસો. બંને હાથ ઘૂંટણ ઉપર, ઈચ્છો તો જ્ઞાન મુદ્રામાં રાખવા. 2. જીભને થોડી બહાર કાઢો. રબરની દોરી કે સિસોટી જેમ ગોળ વાળો. જો અહીંયા ચિત્રમાં દર્શાવવામાં આવેલું છે કે જીભને થોડી બહાર કાઢી અને સિસોટીની જેમ એને ગોળ વાળો. 3. સુંદર અવાજ થાય તેમ ધીમે ધીમે શ્વાસ પૂરેપૂરો અંદર ખેંચો. 4. જ્યાં સુધી શ્વાસને અંદર રોકી શકાય ત્યાં સુધી રોકી રાખો. 5. બંને નાસાદ્વાર દ્વારા શ્વાસને બહાર કાઢો. ધ્યાનમાં રાખવાની બાબતો. 1. જ્યારે શ્વાસને અંદર લ્યો ત્યારે જીભની ગોળાકાર નળીના રસ્તે જ શ્વાસને અંદર ખેંચો. 2. મોંને બંધ રાખવું આવશ્યક છે. 3. ક્યારેક જાલંધર બંધ કે મૂલ બંધ કરી શકાય છે. 4. શીતલી પ્રાણાયામને સર્પના શ્વાસોશ્વાસ જેવી ક્રિયા છે. આવર્તનની સંખ્યા જોઈએ. દરરોજ 24 થી 36 સુધીનું આવર્તન કરો. ઉનાળાના સમયમાં વધુ કરી શકાય છે. શિયાળામાં કફ પ્રકૃતિવાળી વ્યક્તિઓએ વધુ આવર્તન કરવા નહીં. હવે જોઈએ એમના ફાયદાઓ. 1. શરીરને શીતળતા આપે છે અને તરસ દૂર કરે છે. 2. ગળા તથા સ્પ્લીન એટલે કે બરોળના રોગોને દૂર કરે છે.
3. અપચો એસિડિટી જેવા પિત્તના રોગોને દૂર કરે છે. 4. શરીરના જીર્ણ જવરને દૂર કરી રક્તની શુદ્ધિ કરે છે. હવે જોઈએ પ્રાણાયામ નંબર 6, શીતકારી પ્રાણાયામ. શીતકારી પ્રાણાયામનું ચિત્ર અહીં દર્શાવવામાં આવેલું છે. 1. પદ્માસન કે સુખાસનમાં બેસો. જીભને એવી રીતે વાળો કે તે ટેરવું તાળવાને અડકે. 3. દાંત પરસ્પર ભીડાયેલા રાખો. 4. અવાજ સાથે મોંથી શ્વાસ અંદર ખેંચો. 5. શક્ય એટલો શ્વાસ અંદર રાખો, જાલંધર બંધ પણ કરી શકાય. નંબર 6. ધીમેથી બંને નાસાદ્વાર દ્વારા શ્વાસ બહાર કાઢો. હવે ધ્યાનમાં રાખવાની બાબતો. જ્યારે જ્યારે શ્વાસ ખેંચો ત્યારે સી અથવા તો શીત જેવો અવાજ થશે. બંને જડબા થોડા દબાવી રાખવા અને બંને હોઠ ખુલ્લા રાખવા. 3. વારંવાર શરદી, કફ કે કાકડા થતા હોય તેમણે આ પ્રાણાયામ કરવો નહીં. અહીં શીતકારી પ્રાણાયામ બતાવવામાં આવેલો છે. એ શીતકારી પ્રાણાયામના ફાયદાઓ જોઈએ. શીતકારી પ્રાણાયામ પણ ઠંડક ઉપજાવે છે. 2. પિત્તજન્ય રોગોને અસરકારક રીતે દૂર કરે છે. તરસ લાગી હોવા છતાં જો પાણી મળે તેમ ન હોય ત્યારે આ પ્રાણાયામ કરવાથી તૃષા સંતોષાય છે. હવે જોઈએ એમના આવર્તન. ઉનાળામાં 24થી વધુ આવર્તન કરી શકાય. માત્ર શિયાળામાં પ્રેક્ટિસ માટે જ આ પ્રાણાયામ છે એ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણના યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું પ્રકરણ 2 પ્રાણાયામ છે એ અહીં પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.